ગાયત્રી વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર આગળ જોવાનું છે। તમે છેલ્લે એક વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું ત્યાં સુધીના દાખલા કર્યા છે અને તમને સમજાઈ ગયું હશે। આજે આપણે આગળ જોઈએ અરુણનું સમયપત્રક। ચલો, અરુણ નામનો એક છોકરો છે તો એનું સમયપત્રક આપેલું છે, એટલે કે એ કયા સમયમાં કયું કામ કરે છે એ આખું એનું સમયપત્રક આપેલું છે અને આપણે એ પરથી ગણતરી કરવાની છે। તો અહીંયા જુઓ, તમને આ એક પટ્ટી આપેલી છે જેની અંદર 24 ખાના આપેલા છે। જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 આ 24 ખાના આપેલા છે, બરાબર। હવે 24 ખાના શું કામ છે? કારણ કે દિવસના કલાક કેટલા હોય? 24 કલાક। એટલા માટે આપણને અહીંયા 24 ખાના આપેલા છે અને ગણતરી પરથી આપણે જુદા જુદા ખાનાની અંદર જુદા જુદા રંગ પૂરવાના છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા આપેલું છે ઊંઘવું। તો ઊંઘવા માટે કેટલો સમય લે છે અરુણ? તો દિવસનો ત્રીજો ભાગ એ ઊંઘે છે। દિવસનો ત્રીજો ભાગ એટલે કે એક દિવસના કલાક કેટલા હોય? 24 કલાક। તો 24 કલાક હોય એનો ત્રીજો ભાગ એટલે કે 24 ભાગ્યા 3 કેટલા થશે? 24 ભાગ્યા 3 કરો તો 3 8 24 એટલે થશે 8 કલાક। કેટલા કલાક થશે? 8 કલાક। તો 8 કલાક ઊંઘવા માટે લે છે। તો અહીંયા તમને કીધું છે કે ઊંઘવા માટે જેટલા કલાક લે છે એમાં ગુલાબી રંગ તમારે પૂરવાનો છે। તો જુઓ, અહીંયા પટ્ટીની અંદર 24 ખાનામાંથી 8 જે ખાના છે એમાં ગુલાબી રંગ પૂરેલો છે, કારણ કે અહીંયા ઊંઘવા માટે ગુલાબી રંગ પૂરવાનો। ઊંઘવા માટે 8 કલાક લે છે એટલે આપણે 8 ખાનાની અંદર 1 2 3 4 5 6 7 અને 8 આ 8 ખાનાની અંદર કયો રંગ પૂર્યો છે? ગુલાબી રંગ। ત્યાર પછી કહે છે કે અલગ અલગ રંગનો ઉપયોગ કરીને દર્શાવો કે રમવા માટે દિવસનો 8મો ભાગ। ચલો, રમવા માટે તો દિવસનો 8મો ભાગ, દિવસના કલાક કેટલા? 24, એનો 8મો ભાગ એટલે ભાગ્યા 8 કેટલા થશે? 8 તરી 24। તમે ભાગાકાર કરશો 24 ભાગ્યા 8 એટલે 3 વડે ભાગ ચાલશે તો આવશે 3 કલાક। એટલે રમવા માટે કેટલો સમય લે છે? 3 કલાક। તો અહીંયા કીધું છે કે રમવા માટે જે સમય લે છે એમાં આ કલર પૂરવાનો છે, તો આપણે પૂરી દઈએ। રમવા માટેના 3 કલાકમાં વાદળી કલર પૂરીએ। જો આ કલર વાદળી છે તો અહીંયા તમે 3 ખાનાની અંદર 1 2 અને 3 એમાં કયો કલર પૂરશો? વાદળી રંગ। ત્યાર પછી તમને કહે છે ભણવું। તો ભણવા માટે દિવસનો 1/4 ભાગ, તો દિવસના કલાક કેટલા છે? 24, એના 1/4 એટલે એને ગુણ્યા 1/4, બરાબર। કેટલા થશે? 4 24 એકા 24 એને ભાગ્યા 4 એટલે કે 24 ભાગ્યા 4 તમે કરશો તો આવશે 4 6 24 આવશે 6 કલાક। તો ભણવા માટે કેટલો સમય લે છે? ભણવા માટે 6 કલાક। અને અહીંયા કલર આપેલો છે, જુઓ કે ભણવા માટે જેટલો સમય લે છે એટલા કલાકમાં આપણે પીળો રંગ પૂરવાનો છે। તો ભણવાના કેટલા કલાક છે? 6 કલાક। તો 6 કલાકમાં આપણે પીળો રંગ પૂરવાનો। જ્યાં રાઈટ કરું છું 1 2 3 4 5 અને આ 6, તો આ 6ની અંદર કેવો કલર પૂરવાનો છે? પીળો રંગ પૂરવાનો છે। ત્યાર પછી શું કહે છે કે બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? હવે પહેલાં આપણે બોક્સ ગણી દઈએ અને પછી આપણે ગણતરી કરીએ। જુઓ, અહીંયા આ ગુલાબી રંગ છે એ ઊંઘવા માટે પૂર્યો છે। ત્યાર પછી આ વાદળી રંગ છે એ રમવા માટે, તો રમવા માટે 3 કલાક છે અને ભણવા માટે આપણે ગણતરી કરી હતી કેટલા કલાક થાય છે? 6 કલાક। તો બાકી કેટલા બોક્સ વધે છે? 1 2 3 4 5 6 અને 7 બોક્સ વધે છે। તો 7 કલાક છે એ બીજી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે। હવે ગણતરી કરીને આપણે શોધીએ તો જુઓ, કુલ કલાક કેટલા છે દિવસના? 24 કલાક માઇનસ એ ઊંઘવા માટે કેટલો સમય લે છે? ઊંઘવા માટે હમણાં આપણે ગણતરી કરી 8 કલાક વત્તા ભણવા માટે કેટલો સમય લે છે? 3 કલાક વત્તા ભણવા માટે કેટલો સમય લીધો છે? ભણવા માટે અહીંયા આપણે પીળો કલર પૂર્યો છે, એમાં આવે છે અહીંયા છે 6 કલાક 6 કલાક। અને રમવા માટે કેટલો સમય લીધો છે? રમવા માટે વાદળી રંગ પૂર્યો છે એટલે કે 3 કલાક। ટૂંકમાં એને 8 કલાક ઊંઘવા માટે લીધા છે, 6 કલાક ભણવા માટે લીધા છે અને 3 કલાક રમવા માટે લીધા છે। તો 24 કલાકમાંથી આ ત્રણેય જેટલી પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિઓના કલાક આપણે બાદ કરીએ
બાકીના જે કલાક છે એ બીજી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે. તો કેટલા થશે? 24 ઓછા 8 ને 3 11, 11 ને 6 17. તો 24માંથી 17 બાદ કરો, 18, 19, 20, 21, 22, 23 અને 24. જો 7 આવી ગયા અને આપણે અહીંયા 7 બોક્સ પણ વધે છે, આપણે ગણ્યા 1 2 3 4 5 6 અને 7. તો આ રીતે અરુણના સમયપત્રકની અંદર આપણે જુદી જુદી ગણતરી કરી. ફરીથી એકવાર જોઈ લઈએ. આ દાખલો તમારે નોટમાં કઈ રીતે લખવાનો? તો પહેલાં આપણે આ રીતે તમારે હેડિંગ મારવાનું છે. જુઓ અહીંયા નોટની અંદર મેં કરીને બતાવ્યું છે. જુઓ આ રીતે પહેલાં ચેપ્ટર તો તમારે લખેલું જ હશે. અહીંયા અરુણનું સમયપત્રક. આ રીતે 24 કલાક તમે ખાના બનાવીને બનાવો અને ત્યાર પછી જુદા જુદા રંગ, જેમ કે તમને હમણાં મેં સમજાવ્યું ને, અહીંયા ગુલાબી રંગ, ત્યાર પછી ભણવા માટે આપણે કયો રંગ પૂર્યો છે? પીળો કલર, અને રમવા માટે વાદળી રંગ. એ રીતે કરી અને અહીંયા તમારે ગણતરી કરવાની છે. જેમ કે ઊંઘવા માટે દિવસનો ત્રીજો ભાગ એટલે કે 24/3 બરાબર 8 કલાક. ત્યાર પછી રમવા માટે દિવસનો 8મો ભાગ એટલે 24/8 બરાબર 3 કલાક. અને ભણવા માટે દિવસનો 1/4 ભાગ એટલે 24 એને ગુણ્યા 1/4. 24 એકા 24 અને છેદમાં 4 એટલે આવશે 4 6 24. 6 કલાક રહેશે. બરાબર. આ રીતે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. બરાબર. ચોપડીની અંદર તો જગ્યા ઓછી હોય એટલે અહીંયા પણ તમને સમજાઈ જશે. સમજીને તમારે લખવાનું છે. આ માટે અરુણ કેટલા કલાક લેશે એ આ ત્રણેય ગણતરી છે. ત્યાર પછી આ લખવાની જરૂર નથી. ઊંઘવા માટે ગુલાબી કલર પૂરવો એ તમારે લખવાની જરૂર નથી. અને આ તમારે લખવું પડશે પાછું કે બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે એની ગણતરી કરીને બતાવવાનું કે 24 ઓછા બધી પ્રવૃત્તિઓ જે છે એનો સરવાળો કરી અને 24માંથી બાદ કરી દેવાના એટલે આવશે 7 કલાક. તો જુઓ અહીંયા બોક્સની અંદર પણ આ રહેશે. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ શાળાનું સામયિક. એક શાળાએ વર્ષના દર 3જા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક શાળાએ વર્ષના દર 3જા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. અને એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે? એટલે કે દર 3 મહિને બહાર પાડે છે તો એક વર્ષમાં એ કેટલા સામયિક બહાર પાડશે? જો દર 3 મહિને એટલે પહેલાં 3 મહિને આ પહેલું બહાર પડશે, ત્યાર પછી બીજા 3 મહિને એટલે 1 2 અને ત્રીજો મહિનો આ છઠ્ઠો આવશે, આ બીજું સામયિક. ત્યાર પછી 1 2 ને ત્રીજો એટલે આ ત્રીજું સામયિક અને આ 12મા મહિને ચોથું સામયિક. આ રીતે દર 3 મહિનાના અંતે એ સામયિક બહાર પાડે છે. જો તેઓ દરેક 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? કયા કયા મહિના હશે છાપવા માટે? તો આપણે લખીશું કે પહેલું સામયિક કઈ રીતે લખશો? જવાબમાં આ રીતે લખજો તમે. પહેલાં આપણે હેડિંગ મારવાનું શું છે? શાળાનું સામયિક. એમાં પહેલો જે પ્રશ્ન પૂછ્યો છે તમને કે એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે? તો લખીએ આપણે એક વર્ષમાં તેની પાસે 4 સામયિકો બહાર પડશે. ત્યાર પછી તમને શું પ્રશ્ન પૂછ્યો? આ તમે જવાબ લખ્યો છે. બરાબર. પ્રશ્ન તમારે પાઠ્યપુસ્તકમાંથી લખવાનું. શું પૂછ્યું છે કે જો તેઓ દરેક 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? એમાં શું લખશો? એના જવાબમાં પહેલાં પ્રશ્ન લખવાનો અને જવાબમાં લખવાનું કે જો તેઓ દર 3 મહિનાના અંતે સામયિકો બહાર પાડવાનું ઈચ્છે તો પહેલું સામયિક કયા મહિને બહાર આવે? તો પહેલું સામયિક ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિને. પછી બીજું સામયિક છઠ્ઠો મહિનો એટલે કે છઠ્ઠો મહિનો કયો કહેવાય? જૂન મહિને. ત્યાર પછી ત્રીજું સામયિક
9મા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિને, અને ચોથું સામાયિક 12મા મહિને એટલે કે ડિસેમ્બરમાં. આ રીતે પહેલું સામાયિક માર્ચ, બીજું જૂન, ત્રીજું સપ્ટેમ્બર અને ચોથું સામાયિક ડિસેમ્બર મહિનામાં બહાર પડે. ત્યાર પછી શું પૂછ્યું છે કે તે મહિનાના અંકો પર નિશાની કરો. ચલો આપણે અહીંયા આ તમારે પાઠ્યપુસ્તકમાંથી નોટમાં દોરવાનું, અને નિશાની તમે અહીંયા કરી જ દીધી છે 3, 6, 9 અને 12. નોટની અંદર તમારે આ દોરવાના 12 મહિના. જુઓ આ રીતે. બાર મહિનાના લખી દઈએ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 અને 12. એમાં કયા કયા મહિને? ત્રીજા મહિને, છઠ્ઠા મહિને, 9મા મહિને અને 12મા મહિને. બરાબર. આ રીતે આ પહેલું સામાયિક, ત્યાર પછી આ બીજું સામાયિક, આ ત્રીજું અને આ ચોથું. પડે ખબર? સરસ મજાનો આપણે દાખલો સમજ્યો. હવે આપણે આગળ જઈએ. ઊંઘ માટેની સરસ મજાની વાત આવી છે. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? હા, રાવણનો ભાઈ હતો ને કુંભકર્ણ, જેને શેની ટેવ હતી? ઊંઘવાની. આ વાર્તા તમે સાંભળી લે. કુંભકર્ણ છે ઊંઘવા માટે પ્રખ્યાત હતો. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો હતો. શું કરતો? અડધું વર્ષ એ કુંભકર્ણ ઊંઘી રહેતો હતો. મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. બરાબર. મોટાભાગના લોકો દિવસમાં કેટલા કલાક સૂવે? 8 કલાક. તો તે દિવસનો કેટલામો ભાગ છે? દિવસનો કેટલામો ભાગ થશે 8 કલાક એટલે? તો કે 24 છે કુલ કલાક, એમાં 8 કલાક સૂવે છે. તો કેટલા થશે? એટલે કે ત્રીજો ભાગ કહેવાય. ત્રીજા ભાગને આપણે શું કહીએ છીએ? 1/3. આ રીતે ગણતરી બતાવવાની છે. 24/8 એટલે કે ત્રીજો ભાગ. કઈ રીતે? 8 તેરી 24 એટલે થયો ત્રીજો ભાગ. ત્રીજા ભાગને શું કહેવાય? 1/3. ત્યાર પછી તેથી તેઓ 1 વર્ષનો કેટલામો ભાગ ઊંઘે? હવે 1 વર્ષના દિવસ કેટલા હોય? 366. બરાબર. એનો ત્રીજો ભાગ એટલે કે ભાગ્યા 3. તો કેટલા થાય? 3 × 1 3, 3 દુ 6 અને 3 દુ 6 એટલે થશે 100 ને અહીંયા આવશે સોરી. તેથી 1 વર્ષનો કેટલામો ભાગ થશે? રીતે ગણતરી કરી છે. જુઓ, આપણે લીપ વર્ષ લીધું છે. સામાન્ય રીતે વર્ષના 365 દિવસ હોય, પણ આપણે અહીંયા 3 વડે ભાગાકાર કરવાનો છે, કારણ કે વર્ષનો ત્રીજો ભાગ ઊંઘે છે. તો ત્રીજો ભાગ કરવા માટે મેં અહીંયા લીપ વર્ષ લીધું છે 366, એને ભાગ્યા 3 એટલે દિવસ કેટલા આવશે? આ 366 છે મેં દિવસમાં લખેલું છે, તો 366 એને ભાગ્યા 3 એટલે આવશે 122 દિવસ. એટલે વર્ષનો કેટલો ભાગ ઊંઘે છે? તો કે વર્ષમાં જે 366 દિવસ હોય એમાંથી ત્રીજો ભાગ એટલે કે 122 દિવસ છે એ ઊંઘે છે. એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. 60 વર્ષની વ્યક્તિ છે તો 60નો ત્રીજો ભાગ એટલે કે 60 ભાગ્યા 3, 20 તેરી 60. હવે કેટલા ચોક્કસ કેટલા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ? 20 વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. 60 વર્ષનો છે. બરાબર. તો ઊંઘ કેટલી છે? ત્રીજા ભાગની. તો 60 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 20 વર્ષ. તો 60 વર્ષની વ્યક્તિ છે એ ચોક્કસ 20 વર્ષ ઊંઘી હોવી જોઈએ. આ આપણે ઊંઘની વાત કરી અને ગણતરી કરી. આ પણ તમારે નોટમાં લખવાનું છે. ગણતરી બતાવવાની છે. બરાબર. તમારે સમજીને ગણતરી કરવાની છે. ના સમજાય ત્યાં તમે પૂછજો. હવે આપણે આગળ જઈએ. જુઓ, કીર્તિની ખરીદીની યાદી. હવે કીર્તિએ થોડી વસ્તુની ખરીદી કરી છે, એની યાદી આપણે જોઈ લઈએ. જુઓ, કીર્તિએ અહીંયા વસ્તુ આપેલી છે. ટામેટાં છે, એનો ભાવ 1 કિલોનો 12 રૂપિયા. બટાકા છે 1 કિલોના 10 રૂપિયા. ડુંગળી છે 1 કિલોના 16 રૂપિયા છે. ગાજર છે 1 કિલોના 18 રૂપિયા. અને દૂધી છે 1 કિલોના 8 રૂપિયા છે. બરાબર. આ રીતે 1 કિલોનો ભાવ આપેલો છે. પછી કીર્તિની ખરીદીની યાદી. તો પીળા રંગની ભાવની યાદી જુઓ. હવે એમાં પેલું છે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? ચલો, 2 કિલો ટામેટાનો ભાવ
1 કિલો ટામેટાનો ભાવ છે 12 રૂપિયા, તો 2 કિલોનો કેટલો ગણતરી કરીને બતાવવાનો. પહેલાં આપણે આ રીતે લખીએ. પાઠ્યપુસ્તક પાના નંબર 69. એમાં કયો પોઈન્ટ છે? કીર્તિની ખરીદીની યાદી. એમાં તમારે સૌથી પહેલો શું પૂછ્યું છે કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? તો 1 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? ટામેટાનો ભાવ 12 રૂપિયા. રૂપિયા 12 માટે 2 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા થશે? 12 ગુણ્યા 2 બરાબર 12 દુ 24 રૂપિયા થશે. લખવાનું 2 કિગ્રા ટામેટાનો ભાવ 24 રૂપિયા થશે. ત્યાર પછી બીમાં શું કીધું છે? 1/2 કિલો ટમેટાનો ભાવ કેટલો? 1/2 કિલો ટમેટાનો ભાવ શોધવાનો છે. તો પહેલાં તમારે પ્રશ્ન લખી દેવાનો. હું જવાબ લખું છું કે 1 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો છે? રૂપિયા 12. તો અડધા કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થશે? અડધા કિગ્રાનો ભાવ કેટલો થશે? પ્રશ્ન તમારે અહીંયા લખવાનો. બરાબર, અહીંયા પ્રશ્ન તમારે લખવાનો. અહીંયા પણ પ્રશ્ન તમારે લખવાનો છે આ રીતે. હવે ચોકડી ગુણાકાર 12 એને ગુણ્યા 1/2 એટલે કેટલા થશે? 2 × 6 = 12. અહીંયા છેદ ઉડાડો 12 ભાગ્યા 2 એટલે કે 2 × 6 = 12. શું વધે છે? 6 × 1 = 6. તો 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા, તો અડધા કિલો ટમેટાનો ભાવ 6 રૂપિયા થશે. હવે સીમાં તમને શું કહે છે? અહીંયા તમારે પ્રશ્ન લખવાનો સીનો. અહીં હું જવાબ કરું છું. સીમાં પૂછ્યું છે કે કિરણને અડધો કિલો ટામેટા જોઈએ છીએ, તેનો ભાવ કેટલો થશે? ચલો, કિરણને શું જોઈએ છીએ? કિરણને 2.5 કિલો, અડધો કિલો નહીં પણ 2.5 કિલો, 2 + અડધો એટલે કે 2.5 કિલો ટામેટા જોઈએ છીએ. તો આપણે હમણાં જ શોધ્યું 2 કિલા ટમેટાનો ભાવ કેટલો છે? 2 કિલા ટમેટાનો ભાવ તો જુઓ 2 કિલો ટામેટા વત્તા અડધો કિલો ટામેટા. કિગ્રા લખો કે કિલો લખો ચાલશે, બરાબર. તો 2 કિલોનો ભાવ તો હમણાં જ આપણે ગણતરી કરીને અહીંયા જુઓ, આ 2 કિલો ટમેટાનો ભાવ આપણે હમણાં ગણ્યો 24 રૂપિયા અને અડધા કિલાનો ભાવ એ આપણે ગણ્યો 6 રૂપિયા. તો 2 + અડધો એટલે કે 2.5. તો જુઓ 2 કિલાના ભાવ 24 રૂપિયા વત્તા અડધા કિલાના ભાવ છે 6 રૂપિયા એટલે 24 ને 6 30 રૂપિયા થશે. તો લખવાનું અહીંયા 2.5 કિલો ટામેટાનો ભાવ રૂપિયા 30 થશે. ત્યાર પછી તમને ડીમાં શું પૂછ્યું છે કે 3.5 કિલો બટાકાની કિંમત કેટલી થશે? પ્રશ્ન અહીંયા લખવાનો તમારે. હું જવાબ લખું છું 3.5 કિલો બટાટા. હવે 1 કિગ્રા બટાકાનો ભાવ કેટલો છે? તો કે 1 કિગ્રા બટાટાનો ભાવ રૂપિયા 10. તો જુઓ 3.5 કિલો છે ને, 3.5 કિલો એટલે શું થશે કે 3 કિલો વત્તા અડધો કિલો એટલે થશે 3.5 કિલો. તો હું પહેલાં 3 કિલોનો ભાવ શોધી લઉં. 1 કિલોનો ભાવ 10 રૂપિયા, તો 3 કિગ્રા બટાટાનો ભાવ કેટલો થશે? એટલે કે 10 × 3 બરાબર રૂપિયા 30. હવે અડધા કિલાનો શોધીએ તો 1 કિગ્રા બટાકાનો ભાવ રૂપિયા 10, તો અડધા કિલા બટાટાનો ભાવ કેટલો થશે? 10 × 1/2. 2 × 2 અને 2 × 5 = 10. 10 ભાગ્યા 2 કરશો એટલે આવશે 5. તો 5 × 1 = 5, તો 5 રૂપિયા થશે. હવે આપણે ગણતરી કરીએ. 3.5 કિલો કીધું છે ને, એટલે 3 કિલોનો ભાવ 30 રૂપિયા વત્તા અડધા કિલાનો ભાવ રૂપિયા 5 એટલે કેટલા થશે? રૂપિયા 35. લખીએ આપણે 3.5 કિલો
બટાટાનો ભાવ ₹35 થશે. હવે આપણે જોઈએ ઈમાં શું પૂછ્યું છે? 1.1/4. અહીંયા પ્રશ્ન લખું છું હું આ વખતે. 1.1/4 કિલો શું લેવાનું છે? ગાજર. ગાજરનો ભાવ કેટલો થશે? હવે 1.1/4 એટલે કે 1 કિલો વત્તા 1/4 કિગ્રા. બરાબર, કિગ્રા અને કિલો બંને એક જ છે. તો ગાજરનો ભાવ શું છે? 1 કિગ્રા ગાજરનો ભાવ કેટલા છે? 18 રૂપિયા. બરાબર, તો 1 કિલોનો ભાવ તો આપણને 18 રૂપિયા મળી ગયો. હવે 1/4 આપણે શોધીએ તો કે 1 કિગ્રા ગાજરનો ભાવ ₹18. તેથી 1/4 કિગ્રા ગાજરનો ભાવ કેટલો થશે? તો 18 એને ગુણ્યા ચોકડી ગુણાકાર કહેવાય આને. 18 ગુણ્યા 1/4. ચલો આપણે છેદ ઉડાડીએ. અહીંયા 18/4 કેટલા થશે? 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. એટલે 4 વડે ભાગ ચાલશે. પછી આવશે પોઈન્ટ. 2 વધે છે ને, 16 અને 2 18, એટલે 2 વધે છે તો 4 × 5 = 20. કેટલા આવશે? 4.5. એમ ન આવડે તો આપણે આમ કરીએ, 18/4 તો 4 ચોકે ચોકે 16. 18માંથી 16 જાય તો 2. હવે શું કરશું? ઉપરથી ઉતારું શૂન્ય, અહીંયા મૂકશું પોઈન્ટ. 4 × 5 = 20. બરાબર, કેટલા આવ્યા? 4.5. હવે આપણે કરીએ 1 કિલોનો ભાવ 18 રૂપિયા વત્તા ₹4.5. એ કઈ રીતે લખાશે? આ રીતે 18 વત્તા 4.5. અહીંયા આમ કરી દેવાનું. હવે 0 5 એટલે 5, 8 ને 4 12, વધી 1, 1 ને 1 2. કેટલા આવ્યા? ₹22.5. બરાબર, શું છે? 1.1/4 કિલો ગાજરનો ભાવ ₹22.5 થશે. હવે આપણે જોઈએ એફમાં શું કહે છે તમને? કે તેણે એટલે કે કીર્તિએ 4.3/4 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી છે? 4.3/4 કિલો દૂધી. ચલો, એટલે 4 કિલો વત્તા 3/4 કિલોગ્રામ, એટલે 1 કિગ્રા દૂધીનો ભાવ કેટલો છે? દૂધીનો ભાવ 8 રૂપિયા. તેથી 4 કિગ્રા દૂધીનો ભાવ કેટલો થશે? 8 × 4, 8 ચોક 32 રૂપિયા. હવે 3/4, તો બાકીના છે ને 3/4. 4 કિગ્રાનો ભાવ આપણને મળી ગયો. હવે આપણે 3/4 ભાવ શોધીએ તો 1 કિગ્રા દૂધીનો ભાવ બરાબર 8 રૂપિયા. તેથી 3/4 કિગ્રા દૂધીનો ભાવ કેટલા થશે? ચોકડી ગુણાકાર અહીંયા કરું છું. 8 × 3/4, 4 એકા 4 અને 4 દુ 8. આ રીતે કેટલા આવ્યા? ₹6. હવે આ બંનેનો સરવાળો કરીએ. અહીંયા જો આપ્યું છે ને અહીંયા, તો 32 + 6 કેટલા થશે? 4 કિલોના 32 રૂપિયા વત્તા 3/4 કિલોના 6 રૂપિયા, એટલે થશે ₹38. બરાબર. ત્યાર પછી છે જી, કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે, આ પ્રશ્નમાં આપણે ચોપડી જોઈએ. ચોપડી ઉમેદ પાઠ્યપુસ્તક તમારે સાથે જ રાખવાની છે. કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? હવે જુઓ, કીર્તિના હાથમાં જે વસ્તુ છે હવે આ બધું ખરીદવા માટે એને કેટલા રૂપિયા આપવા પડશે? કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે?
જુઓ એણે શું ખરીદ્યું છે? સૌથી પહેલાં બટાકા 2.1 કિગ્રા. તો આપણે પહેલાં બટાકાની ગણતરી કરીએ. ત્યાર પછી ગાજર કેટલું લીધું છે? 3.3 કિલો. અને દૂધી લીધી છે 1.1 કિલો. તો આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે ખબર પડશે કે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો સૌથી પહેલાં આપણે બટાકા 2.1 કિગ્રા. ચલો, કીર્તિની ખરીદીની યાદી. એમાં બટાટા કેટલા છે? તો કે બટાટા છે 2.1 કિગ્રા. એની અહીંયા કિંમત લખશું. ત્યાર પછી છે ગાજર, કેટલા છે? 3.3 કિગ્રા. ત્યાર પછી છે દૂધી, 1.1 કિગ્રા. હવે આપણે ગણતરી કરીએ. બટાકા 2 કિગ્રા વત્તા 1/4 કિગ્રા. હવે બટાકા 2 કિગ્રાના કેટલા થશે? 1 કિગ્રાના કેટલા છે? 1 કિગ્રા બરાબર બટાકાનો ભાવ 10 રૂપિયા, માટે 2 કિગ્રાના થશે 10 ગુણ્યા 2 એટલે થશે 20 રૂપિયા. વત્તા 1/4 એટલે 10 એને ગુણ્યા 1/4 એટલે કેટલા થશે? 4 દુ 8, 2 વધે છે 4 25 એટલે થશે 2.5 રૂપિયા. એટલે અહીંયા થશે 2.5 રૂપિયા. તો 20 ને 2 22 અને 0.5. આ કેના આવ્યા? બટાકાના. તો બટાકાના આવશે 22.5 રૂપિયા. હવે આપણે ગાજર શોધીએ. તો ગાજર માટે 3 વત્તા 3/4 કિગ્રા. ચલો, 3 કિગ્રા ગાજરનો ભાવ કેટલો થશે? 1 કિગ્રા ગાજરના 18 રૂપિયા. 1 કિગ્રા બરાબર 18. તો 3 કિગ્રા બરાબર 18 ગુણ્યા 3, 18 તેરી 54 એટલે થશે 54 રૂપિયા. વત્તા 1 કિગ્રાના 18 રૂપિયા. તો 3/4 કિગ્રા છે એના કેટલા થશે? 18 ગુણ્યા 3 એના છેદમાં 4. 4 ચોકે 16. હમણાં જ આપણે શોધ્યું હતું ને એ રીતે. 2 વધશે 4 25 એટલે 4.5 ગુણ્યા 3 કઈ રીતે કરશો? 4.5 એને ગુણ્યા 3. 5 તેરી 15, પોઈન્ટ વધી 1, 4 તેરી 12 ને 1 13 એટલે થશે 13.5. તો આ 54 વત્તા આ 54 છે એ 3 કિલાનો ભાવ છે. 3/4ના 13.5 રૂપિયા. તો કરીએ આપણે 54 વત્તા 13.5. તો જુઓ અહીંયા 0.5 એટલે 5, 4 ને 3 7, 5 ને 1 6 કેટલા થશે? 67.5. તો આપણે લખી દઈએ અહીંયા કે ગાજર માટે 67.5 રૂપિયા. હવે આપણે દૂધીની વાત કરીએ. દૂધી છે 1.5 કિલો. ચલો, દૂધી 1 કિગ્રા વત્તા 1/2 કિગ્રા. દૂધી 1 કિલોનો ભાવ કેટલો છે? 8 રૂપિયા. વત્તા 1/2 કિલોના એટલે અડધા 4 રૂપિયા. તો 8 ને 4 12 રૂપિયા થશે. દૂધીના કેટલા થશે? 12 રૂપિયા. તો અહીં 12 રૂપિયા લખી નાખું. દૂધીના રૂપિયા 12 પછી 0. ચલો, હવે 5 ને 5 10. અહીંયા તો 0 છે. 10નું 0 વધી આવશે 1. 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 2 12, 12નો બગડો વધી 1, 2 ને 1 3, 3 ને 6 9, 9 ને 1 10 કેટલા થશે? 102 રૂપિયા થશે. બરાબર. તો કીર્તિએ જે યાદી બનાવી આપણે અહીંયા લખીએ. કીર્તિએ બનાવેલ યાદીની ખરીદીના રૂપિયા કેટલા આવ્યા? 102 ચૂકવવા પડશે. બરાબર. ત્યાર પછી તમે જે ખરીદવા માગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. એ હવે તમારે જાતે બનાવો. તમારે આમાંથી કયા શાકભાજી લેવા છે અને એની ગણતરી કરીને કિંમત તમે જુઓ.
વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. આવજો બધા. જય ગાયત્રી. આ ગણતરી સરસ છે, સરળતાથી તમે કરી શકો એવી જ છે. બને તો જાતે એક દાખલો જોઈને બાકીના દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરો અને પછી તમારા જવાબ આમાં ચેક કરો. તો આ રીતે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ. પ્રોબ્લેમ હોય તો તમે જ્યારે શાળાએ આવો ત્યારે તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. આજનો વિડીયો અહીંયા સુધી જ. આવજો બધા. જય ગાયત્રી.